ગોસણ ગામે પ્રતિષ્ઠા બાબતેનું બંદૂક રાખી સામસામે મારામારીમાં હુમલામાં નોંધાઈ પોલીસ ફરિયાદ। ગોસણ ગામે ગઈકાલ નોંધાયેલ સરપંચ તેમજ પરિવારજન પર હુમલામાં 9 જણા સામે ફરિયાદ નોંધાઈ હતી। ત્યારબાદ આજરોજ સામેલ પક્ષ તરફથી પણ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં 6 જણા વિરુદ્ધ બાબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। ગોસણ ગામે ફરિયાદી વિપુલભાઈ જયંતિજી ઠાકોર રહે ગોસણવાડાને ગામમાં થયેલ પ્રતિષ્ઠાની ધરમણી બાબતે બંદૂક રાખી આરોપીઓ દ્વારા વારાફરતી આવી ફરિયાદી વિપુલને છરી તેમજ લાકડી ધોકા વડે તેમજ ગળદાપાટુનો માર મારી માથાના ભાગે ઈજા પહોંચાડી હતી અને પીઠ તેમજ સાથળના ભાગે મૂંઢમાર મારી નાની મોટી ઈજા કરી માબેન સામે ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। તેમજ ઘાયલ વિપુલને ધારપુર મુકામે સારવાર માટે લઈ ગઈ, જેઓનું પોલીસ દ્વારા નિવેદન લઈ ગોસણ ગામના 6 લોકો પર ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। બાબર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઠાકોર વિપુલભાઈ જયંતિભાઈ છે। હું ગામમાં રોજ લેવા જતો હતો ને મારી પાસે દેશીને આવીને એક એક્ટિવામાં 2 માણસો 8 થી 10 જણા આવીને મને લાકડીઓને ધક્કા મારવામાં આવ્યા છે અને મને મારવાના ઈરાદે મોઢામાં સરી મારી છે। આ લોકો સામે ગુનો નોંધાયો છે, જે પૈકી પ્રકાશ ઉર્ફે પિન્ટુભાઈ દલાભાઈ ઠાકોર, રણછોડભાઈ શિવાભાઈ ઠાકોર, જગસીભાઈ ગાંડાભાઈ ઠાકોર, અલ્પેશભાઈ રામાભાઈ ઠાકોર, રાહુલભાઈ રણછોડભાઈ ઠાકોર તેમજ જીગરભાઈ રણછોડભાઈ ઠાકોર તમામ રહે ગોસણવાડા પર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરેલ છે। મારું નામ મરકાબેન જયંતિભાઈ ગોસેણ। અમારે હુમલો છો મારા છોકરાને દહીણું દળાવવા મળ્યો હતો અને 10-15 માણસ 2 ગાડીઓ શીપ અને એક એક્ટિવા લઈ વહે ઉતરી અને મારા છોકરાને ઢોર માર્યો ધોકાના અને તરવે અને સરીઓને ચક્કુ લઈ અને ચેડે ઉતર્યા અને માથે સરીનો ઘા કર્યો। ઈરાદો મારવાનો છે। ગામમાં દારૂનો અડ્ડો દેશી દારૂનો બલાજી કેસાજી ચલે છે। અમારું પાસે ખડું છે, અમને ધમકી બહુ આલે છે અને પાટીએ તેજાજી શિવાજી એનો ભણેજ પ્રકાશજી દલાજી એ દારૂનો ધંધો કરે છે, કોટરનો અમને ખૂબ હેરાન કરે છે। અમારે બૈરા છોકરાને બારી સિરક નીકળવું, અમે ખેતરમાં ખેતી કામ કરો છો, અમારે ભાગ તરીકે અમારે રહેવાનું છે, અમારે ગામમાં જવાનું કે નહીં જવાનું સાહેબ, એટલી અમારી વિનંતી સાંભળજો। રણછોડજી ઠાકોર, ગામ બરવાળા મારું વતન, અને જે હાલ જે 2 દિવસ પહેલાં જે ઘૂસણમાં ધક્કો થયેલો છે એની અંદર જે મારા ભાણેજ છે વિપુલભાઈ જયંતિભાઈ ઠાકોર, એમને છરી મારેલી છે અને છરી મારવામાં માથામાં જે છરી મારી છે અને છરી મારવા છતાં ધોકા અને લાકડીઓને પણ મારેલો છે અને ઈજા બહુ થઈ છે। હાલ જે ધારપુર દાખલ છે અને મારે બેનને બનેવી જે અમને જાણ થઈ કે ઝઘડો થયો છે, આવો વિપુલને વગાડ્યું છે, એટલે એ લોકો ત્યાં મુકાવા ગયા અને મારી બેનને અને મારે બનેવીને પણ મૂઢ માર્યો છે ધોકા વડે અને લાકડીઓ વડે એમને પણ માર્યો છે। મારી બેનને મોઢા પર પથ્થર મારેલો, ધોકો મારેલો, મારા બનેવીને પણ મારેલા છે અને મારી પાસે આનું જે પૂરું પ્રૂફ અને વિડીયો પણ છે। જે લોકો ઢાકરી લોકડા ધારિયાલ લાકડી ધોકા જે છે એમને ફસી આવેલ છે, હુમલો કરેલ છે, એનું પ્રૂફ છે। અને જે મારો ભાણેજ ઘંટી જતો હતો, લોટ લેવા જતો હતો અને એ લોકો એક સ્વિફ્ટ ગાડી જે પિન્ટુ ભાણેજની કહેવાય છે, પ્રકાશ દલાજી ઉર્ફે પિન્ટુ, એક ગાડી એમને આગળ કરી અને આડી કરી, એક ગાડી જે તેજાજી સરપંચની છે સ્વિફ્ટ ગાડી, જેનો મને નંબર નથી યાદ બની ગાડીઓનો, અને એ ગાડી પાછળ કરીને એક એક્ટિવા પાછળ કરી એ લોકો 8 થી 10 જણા વાહે થઈ અને મારા ભાણેજને વિપુલને હાંકલી અને પહેલી તો ધોકા માર્યા અને પછી છરી મારી અને એમનો મારી નાખવાનો ઈરાદો હતો, પૂરેપૂરો ઈરાદો છરી વડે એમને હુમલો કર્યો, છરી મારીને ઘા કર્યો માથામાં અને એમને મારી નાખવાનો એમનો ઈરાદો હતો। જે છતાં મારા બનેને બનેવી વચ્ચે આવી ગયા તો એને બચાવી લીધો, તે છતાં એ લોકોએ એવું કીધેલું કે આજ તો તું બચી ગયો છે, પણ છતાં હજી પછી તારી વાત આ બધું મામલો ઠંડો પડવા દે, પછી તારી હજુ તને રાખવાનો નથી, આવી બધી એમણે ધમકીઓ આલેલી છે। અને મારી બેનને જે છે રણછોડજી શિવાજી છે, એને મારી બેનના જે ધોકા માર્યો છતાં મારી બેનના વસ્ત્ર હરણ કરેલા છે અને મારી વીડિયાની અંદર પ્રૂફ છે। રણછોડજી શિવાજી પોતે એના છોકરા અને રણછોડજી અને એમનો ભાણેજ અને જે સરપંચનો જે છોકરો છે એ બધાએ લાકડીઓ ધોકા લઈને ધસેલા, મારા બેનને બનેવીને પણ મૂઢ મારેલ છે અને પોલીસે આ લોકોને મારી જે બેનને બનેવીને જે મારેલ છે એ લોકો હજુ એટલું કાંઈ લખ્યું નથી। ફરિયાદમાં ખાલી 6 નામ છે, પણ મિનિમમ જે લોકો 20 થી 22 જણા હતા, 20 થી 22 જણાનો ટોળો હતો અને બધાને એકને ઓળખીએ છીએ અને એમનો વિડીયો પણ અમારી પાસે પ્રૂફમાં નથી પડ્યો છે, અમે વિડીયો પણ રજૂ કરશું। અને અમને એવી છે આશા છે પોલીસ ખાતા પરતે કે અમારા બેન બનેવીને પૂરો ન્યાય મળે, હું એવી પોલીસ ખાતા પાસે આશા રાખું છું। એવાલ ગોપાલ પુજારા, સંબંધ ભારત ન્યૂઝ।
બાબર, બનાસકાંઠા।